સુરેન્દ્રનગરના કોંડ ગામે જે કિસ્સો બન્યો એ કિસ્સો તો ગુજરાત ભરે જોયો, પરંતુ ખેડૂતો જે છે એ આ વીજ ટાવર હોય કે આવી અમુક જે સમસ્યા છે એ માત્ર આટલી સમસ્યાઓ નથી. ખેડૂતો જે છે એ ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. એક તરફ પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ટ્રેક્ટરો લઈને લાઈનમાં ઉભેલા ખેડૂતોને પણ આપણે જોઈ રહ્યા છીએ. બીજી તરફ પોતાની જમીન પર વીજ જે થાંભલા છે એને ન આવવા દેવા માટે સંઘર્ષ કરતા ખેડૂતને પણ આપણે જોઈ રહ્યા છીએ. ત્રીજી તરફ બિયારણ અને ખાતર મેળવવા માટે લાઈનમાં ઉભેલા ખેડૂતને પણ આપણે જોઈ રહ્યા છીએ, અને નકલી બિયારણ અને ખાતર મળી જવાથી પરેશાન થઈ રહેલા ખેડૂતોને પણ આપણે જોઈ રહ્યા છીએ. અને આવી બધી પરેશાનીઓથી કંટાળીને અંતે આપઘાત જેવા પગલાઓ લેતા પણ ગુજરાતની અંદર આપણે ખેડૂતોને જોઈ રહ્યા છીએ, અને છતાં આપણે એક સૂત્ર મૂકતા નથી, જય જવાન જય કિસાન. ખેતી પ્રધાન કહેવાતા આ દેશમાં ખરેખર ખેડૂતની શું પરિસ્થિતિ છે તેના વિશે આજે વાત કરવી છે. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણા દેશની અંદર ખૂબ સહજતા સાથે બોલવામાં આવે છે આ નારો જય જવાન જય કિસાન, પરંતુ ખરેખર આપણે જવાનોને અને કિસાનોને એટલું મહત્વ આપ્યું છે ખરું? આપણો દેશ ખેતી પ્રધાન તો કહેવાય છે, પરંતુ ખરેખર શું ખેડૂતોને આપણા દેશની અંદર પ્રાધાન્ય આપવામાં આવે છે? જો આપવામાં આવતું હોય તો ખેડૂતો શા માટે આટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે? આ વિષયને લઈને આજે આપણે વિગતે ચર્ચા કરવી છે, અને ચર્ચા કરવા માટે આપણી સાથે આજે જોડાયા છે ખેડૂત આગેવાન સાગર રબારી. સાગરભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો ખેડૂતોના બધા વિવિધ પ્રશ્નોને લઈને આપણે ચર્ચા કરવી જ છે, પરંતુ કોંડ ગામની જે ઘટના બની અને ઘટના બાદ ત્યારથી લઈને અત્યાર સુધી જે વિવિધ સમાચારો સામે આવ્યા તેને લઈને તમારું શું માનવું છે, તમારું શું મંતવ્ય છે આ ઘટનાને લઈને? બેન, જેટલા MOU થાય છે ડેટા સેન્ટરના, તો ડેટા સેન્ટરમાં ખૂબ મોટા પ્રમાણમાં વીજળી જોઈએ. એક ડેટા સેન્ટરને લગભગ મારી પાસે જે માહિતી છે એ મુજબ 40 લાખની વસ્તીના શહેરને જેટલી વીજળી જોઈએ એટલી એક ડેટા સેન્ટરને જોઈએ. એની ક્ષમતા પ્રમાણે થોડું એમાં પ્લસ માઇનસ થતું રહે. હવે જયારે આટલા મોટા પ્રમાણમાં ડેટા સેન્ટરો વગેરે તૈયાર કરવાના હોય તો ભારત સરકારે કરારો કરતા પહેલા એને માટેની જરૂરી વીજળીના નકશા દોરી રાખ્યા છે. દેશભરમાં અનેક પ્રકારના પાવર પ્લાન્ટો પ્રપોઝ છે, એની દરખાસ્તો થયેલી છે. એમાં હાઇડ્રો પાવર છે, એમાં થર્મલ પાવર છે, એમાં ન્યુક્લિયર પાવર છે, એમાં સોલર પાવર છે, એમાં વિન્ડ પાવર છે. હવે જ્યાં જ્યાં આ ડિસેન્ટ્રલાઇઝ જુદી જુદી જગ્યાએ આ બધા પાવર પ્લાન્ટો બનવાના, એ બધાને ટ્રાન્સમિશન માટે ખૂબ મોટા પ્રમાણમાં મારી પાસે એના ઓથેન્ટિક નકશા છે કે દેશભરમાં ભાગ્યે જ કોઈ ખેતરો બાકી રહેશે કે જ્યાં વીજળીના થાંભલા ઉભા નહીં થાય. એટલે આવનારા દિવસોમાં હજી આજે કોંડ ગામે આજે આપણને દેખાય છે એ ગામે ગામ થવાનું છે. દરેક મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં વીજળીના થાંભલા આવવાના છે. એવા સંજોગોમાં સરકારે પાવર પ્લાન્ટના પ્રપોઝ નકશા તૈયાર કર્યા, ટ્રાન્સમિશન લાઈનોના નકશા તૈયાર કર્યા છે, પણ ખેડૂતો માટે એમાં શું સ્પેસ, શું જગ્યા છે, અથવા ખેડૂતો સાથે કેવી રીતે ડીલ કરવાનું છે એની કોઈ ચોક્કસ નીતિ સરકાર પાસે નથી. ગુજરાત સરકારે એક GR બહાર પાડેલો છે કે જંત્રીના 200. ઘણા ગામોમાં જંત્રીના ભાવો 9 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા છે. તો શું 60 રૂપિયા ચોરસ મીટર ખેડૂતની જમીન લઈ લેવાશે? પ્રશ્નો એમાંથી ઉભા થાય છે કે સરકાર પાસે કોઈ ફિક્સ પોલિસી નથી. જ્યારે આટલા મોટા પ્રમાણમાં કોઈ યોજનાને સાકાર કરવાની હોય તો સૌથી પહેલું કામ સરકારે એની પોલિસી ઘડવાનું કરવાનું હોય, અને પોલિસી ઘડવામાં જે એના અસરગ્રસ્તો થવાના છે એ લોકોને સાથે રાખવા જોઈએ, એમની સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ. ભૂતકાળમાં સામખિયાળી આખો હાઈવે બ્લોક થયો આ પાવર લાઈનનો જ પ્રોબ્લેમ હતો. કોંઢમાં પણ જે થઈ રહ્યું છે પાવર લાઈનનો જ પ્રોબ્લેમ છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો ધરણા પર બેઠા છે, પાવર લાઈનનો જ પ્રોબ્લેમ છે. ઠેર ઠેર આ પ્રોબ્લેમ એટલા માટે છે કે સરકાર પાસે પોલિસી નથી. સરકારે સૌથી પહેલા કરવાનું કામ એ છે કે ખેડૂતોને સાથે રાખીને એમની સાથે ચર્ચા વિચારણા કરીને જો વળતર બાબતની એક નક્કર પોલિસી ઘડે તો જ આ પ્રશ્નો ઉકેલી શકે.
પડશે. જી. અને સાગરભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો કે સરકાર પાસે આ બાબતને લઈને કોઈ નક્કર પોલિસી નથી, તો જે ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે, એમને સાથે રાખીને આ પ્રકારની કોઈ પોલિસીનું ઘડતર શા માટે નથી થઈ રહ્યું? સરકારે જ આનો જવાબ લોકોને આપવો જોઈએ કે એ લોકો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની પોલિસી બનાવે છે, અર્બન ડેવલપમેન્ટની પોલિસી બનાવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલિસી બનાવે છે, અનેક ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઓ બનાવે છે, આઈટી ઇન્ડસ્ટ્રીઝ માટે અલગ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે અલગ, સિરામિક માટે અલગ, ફલાણા માટે અલગ. તો ખેડૂતો માટે કેમ નથી બનતી? અને સૌથી વધારે વોટ તો ખેડૂતો જ આપે છે. તો ખેડૂતો માટેની પોલિસી સરકાર કેમ નથી બનાવતી? એના મૂળમાં જો તમે જઈને વિચાર કરો બેન, તો કારણ કે ખેડૂતો આ બાબતમાં ક્યારેય જાગૃતિ દાખવતા નથી. એ જ્યારે વોટ આપવા જાય છે એ પહેલા ક્યારેય કોઈને પૂછતા નથી કે તમારી પાસે અમારા માટે શું છે, અમારા ભવિષ્યનો નકશો શું બનાવ્યો છે તમે. જ્યાં સુધી લોકો નહીં પૂછે ત્યાં સુધી સ્વાભાવિક છે, નેતાઓને તો આ અનુકૂળ વાત છે એટલે એ નહીં ઘડે પોલિસી. પોલિસી ઘડાવવા માટે લોકોએ દબાણ ઊભું કરવું પડશે. ખેડૂતોએ પોલિસી જોઈતી હોય તો ખેડૂતોએ જ દબાણ ઊભું કરવું પડે અને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર ઊભું કરવું પડે. સરકારમાં પોલિસી ઘડવાનું કામ કોણ કરે છે? તો વિધાનસભામાં તમારે પસાર કરાવવું હોય બિલ તો પણ ધારાસભ્યો જોઈએ. સરકાર પર પ્રેશર કરીને કોઈ વિષયની પોલિસી ઘડાવવી હોય તો પણ ધારાસભ્યો જોઈએ. તો જે સત્તા પક્ષના ધારાસભ્યોને મત આપ્યા છે, જે પાર્ટી સત્તામાં છે, એ ધારાસભ્યોના ઘરે જઈને ખેડૂતોએ બેસવું જોઈએ કે અમને અમારી પોલિસી આપો. અને સાગરભાઈ, બીજો એ પણ પ્રશ્ન છે કે જે વિપક્ષના જે આગેવાનો છે, ખાસ કરીને જે ખેડૂત આગેવાનો છે, એ એવા આક્ષેપો કરી રહ્યા છે કે ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની આવી રહી હતી એટલા માટે ચૂંટણી પહેલા આ બધા જે વાંઢિયા હોય કે લોડાઈ હોય કે આ પ્રકારના જે પણ ગામોમાં આ પ્રકારના ઘટનાઓ બની, તો ત્યાં જે ખેડૂત સંગઠનો છે એમણે આગળ આવી અને મધ્યસ્થી કરી અને ત્યારે મામલો થાળે પાડી દીધો અને ચૂંટણી આવી રહી હતી એટલા માટે આ મામલાને ત્યારે ઠંડો પાડી દેવામાં આવ્યો. અને હવે જેવી ચૂંટણીઓ પૂરી થઈ કે ફરી એકવાર વીજ લાઈનના મુદ્દાને લઈને ખેડૂતને સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે. જો વાંઢિયાનો સામખિયાળીનો જે પ્રશ્ન હતો તો એમાં બીજા કોઈ ખેડૂત સંગઠનો આગળ નહોતા આવ્યા. ખેડૂતો પોતે લડતા હતા અને વિપક્ષી ખેડૂતો સંગઠનોએ અથવા જે સ્વતંત્ર ખેડૂત સંગઠનો છે એમણે મદદ કરી હતી. મધ્યસ્થી કરવાનું નાટક હું તમને નામ જો કહું કે ભારતીય કિસાન સંઘે કર્યું હતું. સામે ચૂંટણી આવતી હતી, ખેડૂતોના મતની જરૂર હતી. ભારતીય કિસાન સંઘ અને ભાજપ એક જ માતૃ સંસ્થાની બે ભગીની સંસ્થાઓ છે એટલે ભાજપે વોટ લેવા માટે ભારતીય કિસાન સંઘને આગળ કર્યું. ભારતીય કિસાન સંઘે જેને ખાતરીઓ આપી, વાટાઘાટો માટે લાવ્યા. વાટાઘાટો એમણે જયારે મંત્રીઓ સાથે કરી ત્યારે સ્થાનિક ખેડૂતોને હાજર રાખ્યા હતા? એમણે આ મુદ્દાની કોઈ ચર્ચા કરી હતી? અને એના પછીનું એમનું જે પ્રેસ માટેનું નિવેદન બહાર પાડેલું છે એ પોતે જ બતાવે છે કે કિસાન સંઘે ખેડૂતો સાથે કેવો દગો કર્યો ત્યાં. અને આ કોઈ પહેલો પ્રસંગ નહોતો. તો ગુજરાતના ખેડૂતોએ પણ એટલા ભોળા ન બનવું જોઈએ કે વારે ઘડીએ એ કિસાન સંઘની છેતરપિંડીનો ભોગ બને. ખેડૂતોએ પોતે પણ તો જાગૃતિ દાખવવી જોઈએ કે એ કયા સંગઠન સાથે કામ કરે છે, કયા સંગઠનની આગેવાની સ્વીકારે છે, કોનો સાથ સહકાર લે છે. જો એટલી પણ કાળજી ન કરે અને આવનારની વાત માનીને ભોળા બનીને એમની વાત માની લે તો છેતરાવાનું તો નક્કી જ હોય ને બેન. એટલે તો સાગરભાઈ, હવે ભવિષ્યમાં શું થઈ શકશે? હવે ખેડૂતો અત્યારે આજે સમસ્યા એમની સામે આવીને ઊભી છે, તો આનો ઉપાય શું? જુઓ બેન, ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. મોનોપોલ ઉભા કરી શકાય છે. આપણે જે મોબાઈલ કંપનીઓના ટાવર જોઈએ છીએ તો એ મોનોપોલ છે અને એ જ મોનોપોલ પર હાઈ ટ્રાન્સમિશન લાઈનો અહીંયા અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર ઘણી જગ્યાએ મોનોપોલ ઉભા કર્યા છે. ઇસ્કોન 4 રસ્તા પાસે પણ મોનોપોલ ઉપર જ એ જૂની જે થાંભલાવાળી લાઈન હતી એને મોનોપોલ ઉપર ટ્રાન્સફર કરી છે. તો મોનોપોલ કેમ ઉભા ન કરી શકાય? મોનોપોલ ઉભો કરવાથી બહુ ઓછી જગ્યા રોકાય છે. બીજી વસ્તુ એ છે કે મોનોપોલ એવી વસ્તુ છે કે તમે રેલવે ટ્રેકની બાજુમાં પણ ઉભા કરી શકો છો,
જેટલા નેશનલ સ્ટેટ હાઈવે 4 લેન છે એની વચ્ચેના ડિવાઈડરની જગ્યામાં પણ મોનોપોલ ઉભા કરી શકાય છે. અને કોઈ પણ રસ્તો હોય, ચાહે ડિસ્ટ્રિક્ટ રોડ હોય, સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય કે એક્સપ્રેસ વે હોય, એની બાજુમાં વધારાની ઘણી જગ્યા સરકારે સંપાદન કરેલી પડી હોય છે. તો એ બાજુની જગ્યાઓ ઉપર પણ મોનોપોલ ઉભા કરીને ટ્રાન્સમિશન લાઈનો પસાર કરી શકાય છે. સરકારે પોતે વિચારવાનું છે કે જમીન અસીમિત નથી, ગુજરાતનું ક્ષેત્રફળ મર્યાદિત છે. અમારે ગુજરાતીઓ માટે શુદ્ધ ઓક્સિજન માટે કેટલા ટકા જંગલ વિસ્તાર રાખવો છે, શહેરોના વિસ્તરણ માટે કેટલી જમીન જોઈશે, તમારી અન્ન સ્વાવલંબન માટે કેટલી ખેતીલાયક જમીન બચાવીને રાખવી પડશે. તમે આડેધડ થાંભલા ઉભા નહીં કરી શકો, આડેધડ સોલર પ્લાન્ટ ઉભા નહીં કરી શકો, આડેધડ માઇનિંગ ઉભા શરૂ નહીં કરી શકો. એટલે ગુજરાત સરકાર પાસે, હું એને અભણ સરકાર એટલા માટે કહું છું કે એ નિશાળે નથી ગયા એટલા માટે નહીં, પણ એમની પાસે કોઈ ભવિષ્યનું આયોજન જ નથી. 2030માં, 2035માં, 2040માં ગુજરાતની સંભવિત વસ્તી કેટલી હશે, એની અનાજ, કઠોળ, ફળ, ફ્રૂટ, શાકભાજીની જરૂરિયાત શું હશે, એને માટેની કેટલી ખેતીલાયક જમીનની જરૂર પડશે, ઓક્સિજન માટે, શુદ્ધ હવા માટે કેટલા ટકા વિસ્તારમાં જંગલ વિકસાવવું પડશે, શહેરોના વિસ્તરણ માટે ગામડાઓના ગામતળના પ્રશ્નો, ગુજરાતના ગામે ગામ છે, છેલ્લા ઘણા વર્ષોથી ગામતળ વિસ્તાર્યા જ નથી. તો ગામોમાં પણ તો કુટુંબો મોટા થઈ રહ્યા છે, વિભાજિત થઈ રહ્યા છે, તો દીકરાઓને રહેવા માટે પણ ગામતળની જગ્યાઓ તો ક્યાંક જોઈશે નવું ઘર બનાવવા માટે. તો આવું કોઈ ભવિષ્યનું આયોજન ગુજરાત સરકાર પાસે નથી. એ જ્યાંથી એના અધિકારીઓ હોય કે એના નેતાઓ હોય, કોણ લે છે ખબર નથી, પણ જ્યાંથી પૈસા મળે એ બધાને મંજૂર. ભલે ગુજરાત જાય ખાડામાં, ગુજરાતની જનતાનું જે થવું હોય એ થાય, ગુજરાતમાં જમીન બચે કે ન બચે, ગુજરાતમાં અનાજ પાકે કે ન પાકે, એમને જ્યાં લાભ દેખાય ત્યાં આડેધડ કોઈ પણ પ્રકારના આયોજન. આ ટ્રાન્સમિશન લાઈનોનું પણ એકત્રીકરણ અમુક જગ્યાએ થઈ શકે. તમારે દરેક પ્લાન્ટ માટે અને દરેક માટે નવી જુદી જ નથી. ટેકનોલોજી ઘણી આગળ વધી છે, ટેકનોલોજીનો લાભ લેવો જોઈએ. અનેક જગ્યાએ કેબલિંગ થઈ શકે, કેબલિંગ પણ શક્ય છે. સરકારને કંપનીઓના લાભાર્થે સસ્તા ખેડૂતોના ખેતર પડે છે, એટલે આવા મોટા પોલ એ આડેધડ ઉભા કરવા દે છે. જો સરકાર ઉપર પૂરું પ્રેશર ઉભું થશે તો આ જ સરકાર મોનોપોલ ઉપર પણ આવી જશે, કેબલ ઉપર પણ આવી જશે, અને રોડ, રસ્તા, રેલવે ટ્રેકની આજુબાજુની જે વૈકલ્પિક જગ્યા કરવા માંડશે. દબાણ નથી, સરકાર બેફામ. અને સાગરભાઈ, એક એ પણ પ્રશ્ન ઉઠે કે જો ખેડૂતો માટે આટલી બધી સમસ્યાઓ છે, આટલા બધા પ્રશ્નો છે, તો ત્યારે હમણાં જ તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઈ, તો જ્યારે જે ઉમેદવારો છે મત માંગવા માટે આવે છે, તેમની પાસે ગામમાં મંદિર બનાવવાની કે આ પ્રકારની કોઈ પણ માંગણીઓની જગ્યાએ ખેડૂતો શા માટે એવી માંગણીઓ નથી કરતા કે તમારી પાસે અમારા માટે શું પોલિસી છે? આવી માંગણી કરવામાં કેમ ખેડૂત ભોળો પડે છે કે પાછળ પડે છે? બેન, હું જાહેર રીતે કહું છું, 4 વર્ષ 350 દિવસ ખેડૂત હોય છે. બાકીના 5 વર્ષમાં બાકીના જે ચૂંટણીના 15 દિવસ છે, એ 15 દિવસ માટે એ ખેડૂત નથી હોતો. એ રબારી હોય છે, એ ગઢવી હોય છે, એ ઠાકોર હોય છે, એ ભરવાડ હોય છે, એ પટેલ હોય છે. એ દિવસે એ ખેડૂત નથી રહેતો, ખેડૂત તરીકે વિચારતો નથી, ખેડૂત તરીકે મત નથી આપતો. એટલે આ બધા પ્રશ્નો છે. લોકશાહીમાં બહુ ઉત્તમ વ્યવસ્થા છે. આ બધી જ પીડાઓ જે અત્યારે આપણે ગણાવીએ છીએ, એ ગુજરાતના મતદારોએ પોતે પોતાના માટે ઊભી કરેલી પીડાઓ છે. જો સમજી વિચારીને ખેડૂત તરીકે મતદાન કર્યું હોય તો આ પીડાઓમાંથી કોઈએ પસાર ન થવું પડે. હું તમને ચેલેન્જ સાથે કહું છું, જેટલા ગામોમાં પ્રશ્નો છે, એ ગામોના પાછલી ચૂંટણીઓનો બૂથ ડેટા ઉઠાવીને જુઓ. એમણે ખેડૂત તરીકે મતદાન કર્યું છે,
પોતાના પ્રશ્નો માટે, પોતાની સમસ્યાઓ માટે મતદાન કર્યું છે? નથી કર્યું. એમણે જ્ઞાતિ તરીકે, એમણે ધર્મ તરીકે, એમણે ગામમાં જે 2 પક્ષ કે 3 પક્ષ હોય તો સામેવાળાને પાડી દેવા માટે મતદાન કર્યું છે. ખેતીના પોતાના સવાલો માટે, પોતાના સંતાનોની રોજગારી માટે, પોતાની સગવડો માટે, પોતાના ભવિષ્ય માટે ગુજરાતમાં મતદાન નથી થતું. આ વાસ્તવિકતા જ્યાં સુધી ગુજરાતના લોકો નહીં સ્વીકારે ત્યાં સુધી આ બધા જ પ્રશ્નો ગુજરાતમાં રહેવાના. અને ગુજરાતના મતદારોએ, ગુજરાતના ખેડૂતોએ બીજી પણ એક વાત હું BS9 ના માધ્યમથી બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું. તમે વોટ જ્ઞાતિના આધારે આપશો કે તમારા ગણિતને આધારે આપશો અને તમારી સમસ્યાઓના ઉકેલ માટે તમે બીજા લોકોની મદદ માંગશો, તો દરેક લોકોની એક મર્યાદા હોય. અહીંયા કોઈને ખેડૂત આગેવાન થવાનું કે ખેડૂત નેતા થવાનો પગાર આપતું નથી. દરેકની સેવા ભાવનાની પણ ક્યાંક સીમા હોય છે, દરેકની શક્તિની પણ એક મર્યાદા હોય છે. અને દરેક માણસ ક્યારેક તો વિચારે કે આ એ જ લોકો છે જે વારે ઘડીએ ભાજપને મત આપી અને પછી ભાજપે ઊભી કરેલી પીડા લઈને અમારી પાસે આવે. તો એવા લોકો ક્યાં સુધી મદદ કરશે? તમે જુઓ કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં કેટલાક ખેડૂત આગેવાનો ધીરે 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 ઘટતા ગયા છે, જે એક્ટિવ ફિલ્ડમાં હોય. કેમ ઘટતા ગયા? આ ખેડૂતોએ વિચારવાનો પ્રશ્ન છે કે ખેડૂત આગેવાનો દિવસે દિવસે કેમ ઘટતા જાય છે. ખેડૂતોને ખેડૂત આગેવાનોની પાછળ નથી ઉભા. એમને જયારે પ્રશ્ન આવે કે ટેમ્પરરી રિલીફ માટે જ ખેડૂત આગેવાનો જોઈએ છે. મારો તો લાંબા વર્ષોનો અનુભવ છે બેન. જે દિવસે એમની પીડા પૂરી થઈ જાય ને, બીજે દિવસે એ જ ગામમાં 20 ખેડૂતો કોઈ બીજા પ્રશ્ન માટે ભેગા નથી થતા. અને આ ક્યાંય પણ તમારે અજમાવી જોવું હોય તો અજમાવી જોજો. એ જ્યાં સુધી એના પગ નીચે પાણીનો રેલો છે ત્યાં સુધી જ ખેડૂત આગેવાનની સાથે ઉભા છે. જેવો પગ નીચેથી પાણી જશે, કોઈનું મરણ થઈ જશે, કોઈ સગા આવી જશે, આ બધા પ્રશ્નો તરત એને ઘેરી વળે છે. જ્યાં સુધી પગ નીચે રેલો છે ત્યાં સુધી એ બધા પ્રશ્નોથી છેટો છે. સિંચાઈના પાણી માટે, જમીન સંપાદન સામે, વીજળીના થાંભલા સામે, બધા સામે લડવા તૈયાર છે. એટલે ખેડૂત આગેવાનો પણ ગુજરાતમાં ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. આ ખેડૂતોએ સમજવાની જરૂર છે. અને આના ઉપર આગેવાનોએ વિચારવાનું નથી, ખેડૂતોએ વિચારવાની જરૂર છે કે શા માટે ખેડૂત આગેવાનો ધીરે ધીરે ખસી રહ્યા છે. અને સાગરભાઈ, તમે જે રીતે વાતમાં કહ્યું કે જો સરકાર ઉપર અત્યારે એક પ્રેશર ઊભું કરવામાં આવશે તો કદાચ આનો જે સમસ્યા છે એનો કદાચ કોઈ ઉકેલ આવી શકે કે મોનોપોલ ઉભા થઈ શકે. અને તમે વાત કરી કે ખેડૂત આગેવાનોની સંખ્યા પણ ઓછી થતી જઈ રહી છે. તો આ સંદર્ભમાં મને એક પ્રશ્ન થાય છે કે આગામી સમયની અંદર 15મી તારીખે વિપક્ષ જે છે, કોંગ્રેસના જે ખેડૂત આગેવાનો છે, ખેડૂતોને સાથે રાખીને અમદાવાદમાં જે ટ્રેક્ટર રેલી યોજવા જઈ રહ્યું છે, તો તમને શું લાગે છે આ ટ્રેક્ટર રેલીની કેવી અસર થઈ શકે છે? એની સફળતા અંગે તમારું શું મત છે? એની માંગણીઓ ઉપર આધાર છે. એ આગેવાનો અથવા એ ખેડૂતો અથવા કિસાન કોંગ્રેસ શું માંગણીઓ લઈને સરકાર સામે જાય છે. હું તો કાયમ, એટલે ગાંધીયન વિચારધારામાં માનનારો માણસ, હું કાયમ નેગોશિયેબલ શરતો મૂકવામાં જ માનું છું. અને શરતો એવી ન હોવી જોઈએ કે સામેવાળાએ ના જ પાડવી પડે, એની પાસે વિકલ્પ જ ન હોય. હું હંમેશા એવું માનું કે શરતો એવી હોવી જોઈએ કે માની લો કે હું તમારી સામે એવી જ શરત મૂકું જે કદાચ તમે મને એમ કહો કે લો સાગરભાઈ તમે પૂરી કરી દો આ ખુરશીમાં બેસીને, તો હું કરી શકું એમ છું, તો જ હું માગણી મૂકું. એટલે શરતો શું છે એના આધાર, એના સફળતા નિષ્ફળતાનો આધાર છે. બીજી એક વસ્તુ સાથે સાથે જોડી દઉં તમારા સવાલના જવાબમાં, કે આ રેલી અને માગણીઓ ગુજરાતમાં આ પ્રશ્નના કાયમી સોલ્યુશન માટે, સમાધાન ઓંઢના સવાલો માટે છે. કાલે ઉઠીને ઓંઢના ખેડૂતોના વળતરની વાત માની
સંતોષકારક વળતર મળી જાય છે તો આ આંદોલન પૂરું થઈ જવાનું છે. તો પછી કોણ એ લોકો 15 દિવસ મહિના 1.5 મહિના પછી પાછા વિરોધ કરવા ઉભા થશે તો શું પાછું ત્યાં નવેસરથી આંદોલન કરવાનું છે? એટલે માગણીઓ શું મૂકે છે, કેવી મૂકે છે, એના ઉપર સફળતા નિષ્ફળતાનો આધાર છે. અને આગળ જે ખેડૂતોના ખેતરોમાં થાંભલા આવવાના છે એ ખેડૂતોને સાથે આ સવાલમાં જોડી શકવાના છે અથવા બીજે જ્યાં દરખાસ્ત થયેલી છે હાઈ ટેન્શન લાઈનોની એ બધા ખેડૂતોનું સંકલન કરી અને આ રેલી નીકળવાની હોય તો ચોક્કસ નીતિ બનશે અને એ પ્રમાણે વળતરો ચૂકવાશે. એટલે સફળતા નિષ્ફળતાનો આધાર માગણીઓ ઉપર અને કેટલા ખેડૂતોને સાથે લે છે એના ઉપર છે. જી સાગરભાઈ, આપ આ બધી માહિતી સાથે અને ખૂબ સારા વિશ્લેષણ સાથે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો જે રીતે આપણે સાગરભાઈ રબારી ખેડૂત આગેવાન સાથે વાત કરી, ખૂબ નાના નાના જે અમુક મુદ્દાઓ છે એને ખૂબ સરળતાથી એમણે સમજાવ્યા. એમનું જે વિશ્લેષણ છે ખૂબ સરળ રીતે એમણે રજૂ કર્યું અને જે રીતે એમણે વાત કરી કે ખેડૂતો જે છે એમની સમસ્યાઓનો અંત કદાચ ત્યારે આવી શકે કે ખેડૂતો સરકારની ઉપર એક જો પ્રેશર ઊભું કરે અને એમની જે રજૂઆતો છે એ રજૂઆતો પણ નેગોશિયેબલ હોવી જરૂરી છે. અને હવે ખેડૂતો આગામી સમયમાં આ મુદ્દાને લઈને શું કરે છે, સરકાર ઉપર પ્રેશર ઊભું કરે છે કે કેમ, જો સરકાર ઉપર આ પ્રકારે પ્રેશર ઊભું કરવામાં આવે છે તો સરકાર એની કેવી પ્રતિક્રિયા આપે છે, ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવે છે કે કેમ, જો આવે છે તો કયા પ્રકારની કેટલી માંગણીઓનો સ્વીકાર થાય છે, એ ખૂબ આગામી સમયમાં હવે એ ચર્ચાનો વિષય રહેશે અને આ વિષયને લઈને વધુ ચર્ચાઓ સાથે આપણે મળતા રહીશું. તમારો આ વિષયને લઈને શું મત છે એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી વધુ ચર્ચાઓ સાથે આગામી સમયમાં પણ મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.